આખે આખો જીપ્સનનો પ્લાન્ટ આવી રીતે જેવી રીતે માલ બને છે તેનો આખે આખો તમને બતાવી દીધું. મિત્રો આ છે ને ઘણી વસ્તુમાં કામ લાગે છે. એવું નહીં કે એક જ જગ્યાએ જે મકાનમાં જે આપણે ચૂનો લગાવીએ એ બી ચૂનો બી આવે, એ આ કહેવાય હાથ પગ તૂટે એનો પ્લાસ્ટર પાટો કરે તે બી એની અંદર કામ લાગે. સિરામિકમાં બી લાગે, સિમેન્ટમાં લાગે. તેમાં ઘણી આપણે દેવી દેવસ્થાનની મૂર્તિઓ બનાવે એ બી આની અંદરથી જ બને છે. ઘણી વસ્તુની અંદર કામ લાગે છે. તો આ મતલબ મીઠામાંથી જીપ્સન આવે, જીપ્સનનો જ આ પાવડર આવે, બીજા કોઈ કશું ચીજ નહીં આવતી. આની અંદર કોઈ થોડો ઘણો ડોલામેટ પાવડર આવે એ થોડો ઘણો ઉમેરે, બીજું કોઈ અંદર કેમિકલ નાખવાનું આવે તો કેમિકલ થોડું ઘણું નાખે, બાકી બીજું કંઈ હોતું નથી. બસ આ બધે પછી મોટા બિલ્ડરો હોય તે એની અંદર બી બિલ્ડિંગોમાં બી પાવડર વપરાય. આની અંદર આપણે જે લાફી જે કહે ને રૂમોની અંદર લાફી બનાવે તે અંદરથી કોઈ વાર બીજો કેમિકલ કરીને એની બાલ્ટી બનાવે. અહીંથી માલ ધોવાય ને ત્યાં શેકાઈને પછી એટલે પાછળ છે જીપ્સન બધું ત્યાંથી માલ આવે બધું અહીંથી ધુલાઈ થઈને અંદર પીસાનીનો 25 કિલોની પાવડર પેક થતી હતી. આમાં બધો છે ને લાકડા છે, લાકડા બધા ભઠ્ઠીમાં નાખે. આ મોટો પીસાઈનો છે. એમને બધી ઘણી પ્રોસેસ છે. પાવડર પછી લોકો છે ને વેચે, પાછળ ધુલાઈ પણ છે. લાકડા લાખે ભઠ્ઠીમાં જાડા વેચાય પીસાઈ. લાકડાની ભઠ્ઠી છે, આમાં પાવડર શેકાય. હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં જ હશો ને? કારણ કે આજે શનિવાર છે, તારીખ 22/8/2025 ને હવે આપણે ટાઈમ થઈ ગયો આપણો ડ્યુટીનો ખતમ. તો હવે આપણે અહીંથી ત્યારે સવારના વાગ્યા છે 7. તો હવે આપણે અહીંથી નાહી ધોઈને હવે આપણે જઈશું આપણે રૂમે. હવે આપણો કંઈ ટાઈમ પૂરો થઈ ગયો તો હવેનો આજ શનિવાર બી છે તો આજે નાહી ધોઈને પછી આપણે જવાનું. જો આપણો રૂમ મોટી કંપની છે પીઓપીની, કમસે કમ 4-5 એકડમાં. તો એ બધું જીપ્સનનો બનાવી વોશિંગ કરીને એનો પાવડર શીખીને બનાવે પીઓપી બધામાં કામ લાગે. આપણે પ્લાસ્ટર પાટા કે તેમાં સિરામિકમાં, સિમેન્ટમાં ઘણી જગ્યાઓ ઉપર કામ લાગે. આ પાવડર પીઓપી બને છે, પીઓપી પ્લાસ્ટર કહેવાય એને. જો આ પીઓપી છે. આમાં માલ શેકાય, અહીંથી તમે શેકાઈને આમાં પીસાય. આ ગાડી લોડ થાય એમાં પીસાઈને અહીંથી દોરી પર